નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મણિપ્રભુ હાઈસ્કૂલના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે. અત્યારની પરિસ્થિતિમાં ક્યાંય સ્કૂલો શરૂ કરી શકાય એવું નથી. ત્યારે ઘણા સમયથી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે, ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ. અને હજુ આગામી સમયમાં ક્યારે સ્કૂલો શરૂ થશે એ હજુ કહી શકાતું નથી. તો આવા સંજોગોમાં મણિપ્રભુ હાઈસ્કૂલના આચાર્ય મેડમ શ્રી ભારતીબેનના માર્ગદર્શન નીચે અને મણિપ્રભુ સ્ટાફના સહયોગથી આપણે ઓનલાઈન લેક્ચરોની વિવિધ વિષયોની સિરીઝ શરૂ કરી છે. એમાં તમે જાણો છો કે ગણિત અને વિજ્ઞાન એ મહેન્દ્રભાઈ સાહેબ અને મુકેશભાઈ સાહેબ એમની ઓનલાઈન લેક્ચરની સિરીઝો શરૂ થઈ ચૂકી છે. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એ વિષયની વાત કરવાની છે. એના લેક્ચરો 1 by 1 બધા વિષયનો આવશે. ધોરણ 10 એટલે મહત્વનું વર્ષ છે, કારકિર્દીનું પ્રથમ પગથિયું કહી શકાય. તો એ દ્રષ્ટિએ પણ આ મહત્વનું વર્ષ છે. 10મા ધોરણમાં એક દિવસ મહત્વનો હોય છે. તો આ મહત્વને ધ્યાનમાં રાખી આપણે સ્કૂલ તરફથી આ ઓનલાઈન લેક્ચરની વ્યવસ્થા કરવામાં આવી છે. બધા વિષયો ધીમે ધીમે 1 by 1 એ આવી જશે. આપણે વાત કરવી છે સામાજિક વિજ્ઞાન વિશે. ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન એની થોડીક પૂર્વ ભૂમિકા આપણે આપી દઈએ. મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષય ઘણાને એવું લાગતું હોય કે એકદમ સરળ વિષય છે, વાંચી લેવાથી એ થઈ જશે. તો તમે માનો એટલું અઘરું, એટલું સહેલું નથી. અઘરું પણ ના કહી શકાય. જો એને મહેનત કરવામાં આવે તો આપણે એને સહેલું બનાવી શકીએ. તો એના માટે આપણે 10મા ધોરણમાં એક દિવસ મહત્વનો ગણી આપણે એની શરૂઆત કરવી પડશે. રોજનું કામ રોજ કરશું. વાત કરવી છે આપણે પહેલા સામાજિક વિજ્ઞાનની. તો પ્રશ્નપત્ર અને પ્રશ્ન પરીક્ષા પદ્ધતિ એ આપણે કદાચ બધા જાણતા જ હશો કે ધોરણ 10માં જે ગયા વર્ષથી નવી પરીક્ષા પદ્ધતિ જે આવી છે એમાં 80 અને 20નો રેશિયો. 80 માર્ક્સ છે એ બોર્ડની પરીક્ષાના છે. ભલે પ્રશ્નપત્ર 100 માર્ક્સનું હોય, પરંતુ એને 80માં કન્વર્ટ કરવાના. અને 20 માર્ક્સ એ શાળા કક્ષાએ. તો એ આપણે સૌ જાણીએ છીએ. એમાં બહુ આપણે આગળ વધશું નહીં. આપણે વાત કરવી છે અભ્યાસક્રમ વિશે. આપણા અભ્યાસક્રમમાં સામાજિક જ્ઞાનમાં ધોરણ 10માં કુલ 21 પાઠ છે. તમારી સ્ક્રીન ઉપર બતાવેલું છે. પાઠ 1, 2, 3, 4, 5 એમ 21 પાઠ આપેલા છે. આ 21 પાઠમાં એ 3 વિભાગ છે. 1 થી 7 પાઠ, 8 થી 14 પાઠ, 15 થી 21 પાઠ. એમાં જુઓ તો 1 થી 7 પાઠ છે એ ભારતના વારસા વિશે છે. ભારતની સંસ્કૃતિ, ભારતની વિવિધ પ્રકારની કલાઓ, શિલ્પકલા, સ્થાપત્ય કલા, સંગીત કલા, આપણો વારસો, વારસાના પ્રકારો, આ બધાની વાત પાઠ નંબર 1 થી 7માં કરેલી છે. બીજો વિભાગ છે એ પાઠ નંબર 8 થી 14 છે. 8 થી 14માં દેશના સંસાધનો, કુદરતી સંસાધનો, એનો ઉપયોગ, માનવીને કઈ રીતે ઉપયોગમાં આવશે, આવનારા સમયમાં એ ખૂટી જશે, એની શું વિપરીત અસરો થશે, એની વાત કરી. તો એ પાઠ નંબર 1 થી 8 થી 15 છે. એ પછી 15 થી 21 નંબરના પાઠ એ દેશની સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ વિશે વાત કરીએ છીએ. દેશની સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ, આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ એટલે શું, આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકીકરણ,
દેશની આર્થિક સમસ્યાઓ, ગરીબી, બેરોજગારી આ બધાની આમાં વાત કરેલી છે. તો આ 1 થી 21 પાઠો એના વિશે વાત કરી છે. આપણે વાત કરવી છે એ પહેલા પાઠથી વાત આપણે શરૂ કરવી છે. પહેલો પાઠ છે એ ભારતનો વારસો. 1 થી 7 આપણે વારસા વિશે ભણવાના છે. તો પહેલું એનું ટાઇટલ છે વારસો. આ વારસો એટલે શું? પ્રશ્ન એ થાય. તો વારસો એટલે આપણને પેઢી દર પેઢી જીવનમાં જે કંઈ નવું મળે તેને વારસો કહેવામાં આવે છે. ખબર પડી? આપણને જીવનમાં જે કંઈ નવું પ્રાપ્ત થાય છે અને પેઢી દર પેઢી એ ચાલ્યા જ કરે છે તેને વારસો કહેવામાં આવે છે. એ આપણા પૂર્વજો તરફથી આપણને મળેલી એક પ્રકારની ભેટ છે. એટલે એવું પણ કહી શકાય કે પૂર્વજો તરફથી વિના મૂલ્યે પ્રાપ્ત થયેલી ભેટ તેને વારસો કહેવામાં આવે છે. આપણે વાત કરવી છે ભારતના વારસા. વિશ્વના દેશો કરતા ભારતનો વારસો કંઈક અદ્ભુત છે. વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું કહેવામાં આવ્યું છે અહીંયા લખેલું છે, તમારી સ્ક્રીન ઉપર દેખાય છે આપણને. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રૈવ ચ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે ભારત, જે ભૂમિનો ખંડ આવેલો છે તેનું નામ ભારત વર્ષ છે. ભારતને આપણે ભારત વર્ષ કહેતા, આર્યાવર્ત કહેતા, જંબુદ્વીપ કહેતા હતા. આ ભારતના ઉપનામો છે. અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવેલી છે. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને આવેલી છે. આ બધી વિદેશી પ્રજાઓએ ભારતના વારસાને સમૃદ્ધ બનાવવામાં પોતાનું કંઈક ને કંઈક યોગદાન આપેલું છે. બીજો ટોપિક છે ભારતનો વૈવિધ્યસભર વારસો. આપણે વારસાની વાત કરીએ છીએ. વારસો તો બધા દેશોને હોય જ છે, પરંતુ ભારતનો વારસો છે એ વૈવિધ્યપૂર્ણ છે, ભાતીગળ છે, વિવિધતામાં એકતાથી ભરેલો છે, સત ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવતો આ વારસો છે, જેનો સ્વીકાર જેને વિશ્વના તમામ દેશોએ અપનાવેલો. એવો વારસો એટલે ભારતનો વારસો. આપણી સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ, આપણો વારસો એટલે હિમાલયનો વારસો. અને આ વારસાને સમૃદ્ધ બનાવવામાં અનેક વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, ચિંતકો, વિદ્વાનો, રાજનીતિક શાસ્ત્રો આ બધાએ એનું પોતાનું યોગદાન આપેલું છે. અને વિશ્વ સૌથી પ્રાચીન કોઈ સંસ્કૃતિ હોય અને એનો વારસો હોય તો એ છે ભારતનો વારસો. એટલા માટે કહી શકાય કે ભારતનો વારસો એ વૈવિધ્યપૂર્ણ વારસો છે અને સમૃદ્ધ વારસો છે, ભાતીગળ વારસો છે. તો એવા વારસાની આપણે અહીંયા વાત કરવાની છે. ઓકે, તો આ વારસા છે. નેક્સ્ટ, સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ કોને કહેવાય? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. અહીંયા લખેલું છે, તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, ધ વે ઓફ લાઈફ. પણ આ વે ઓફ લાઈફ એટલે શું? આપણું સામાજિક જીવન, આપણું ધાર્મિક જીવન, આપણું આર્થિક જીવન જે આપણે શીખવાડે છે, જેમાંથી આપણે કંઈક નવું શીખીએ છીએ. જે આપણા પૂર્વજો કરતા હતા, ધાર્મિક પરંપરાઓ, સામાજિક પરંપરાઓ, એ આપણે એને અનુસરીએ. એનું નામ જીવન જીવવાની રીત. બીજી એક વ્યાખ્યા છે કે સંસ્કૃતિ એટલે ગુફાથી લઈને ઘર સુધીની માનવીની વિકાસ યાત્રા. આ ગુફાથી લઈને ઘર સુધીની માનવીની વિકાસ યાત્રા એટલે તો પહેલાનો માનવી હતો એ ગુફાવાસી જીવન જીવતો હતો, આદિમાનવ હતો. એના રહેઠાણ, એના ખોરાક આ બધાની એને કોઈ ગતાગમ ન હતી. જેમ જેમ સમય જાય છે એમ ગુફામાંથી બહાર નીકળે છે, ઝૂંપડી બનાવે છે. ખાવામાં પણ જે પ્રાણીનો શિકાર કરીને ખાતો હતો એ પછી અગ્નિની શોધ થઈ તો માંસ શેકીને ખાવા લાગ્યો. તો એમાં એને ટેસ્ટ વધારે આવવા લાગ્યો. ખેતી કરવા લાગ્યો, અનાજનું ઉત્પાદન કરવા લાગ્યો, તો શાકાહારી બનવા લાગ્યો. ધીમે ધીમે ઝૂંપડીઓ બનાવ્યો, એમાંથી કાચા મકાનો બનાવ્યા, માટીના મકાનો બનાવ્યા, પથ્થરોના મકાનો ધીમે ધીમે બનાવતો હતો. આજે ગગનચુંબી ઇમારતો બનાવતો માણસ થયો છે.
એટલે માણસ ગુફામાંથી બહાર નીકળી અને વિવિધ ગગનચુંબી ઇમારતો સુધી આજે પહોંચ્યો છે. એ જે ગુફામાંથી નીકળીને ઘર બનાવ્યું, આ વચ્ચેનો જે સમયગાળો છે તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. ટૂંકમાં સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવીની જે સમાજની ટેવો હોય, મૂલ્યો હોય, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો, એનું નામ સંસ્કૃતિ. ઓકે, આ બે વાત થઈ કે સંસ્કૃતિ અને વારસો. ત્રીજી વાત છે ભારતીય સંસ્કૃતિનો વારસો. એ અપ્રતિમ વારસો છે. સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને એનો વારસો હોય તો એ ભારતનો છે. આપણી સંસ્કૃતિ લગભગ સાંસ્કૃતિક વારસાની વાત કરીએ 5000 વર્ષ પ્રાચીન સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ. એટલે હિમાલયની સંસ્કૃતિ, નદીઓની સંસ્કૃતિ, આવી બધી વાતો આપણે અહીંયા કરવી છે. બીજી વાત છે વારસાના પ્રકારો. આપણે વાત કરી કે વારસો એટલે પૂર્વજો તરફથી વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી ભેટ. આમ જોવા જઈએ તો વારસાના 4 પ્રકાર. કેટલા? 4. પહેલું પ્રાકૃતિક વારસો, બીજું સાંસ્કૃતિક વારસો, ત્રીજું ભૌતિક વારસો અને ચોથો જૈવિક વારસો. આ 4 વારસાના. જૈવિક વારસો એટલે માતા પિતા તરફથી આપણને જે શારીરિક લક્ષણો પ્રાપ્ત થાય છે તેને જૈવિક વારસો કહેવાય. અને ભૌતિક વારસો તો પૂર્વજો તરફથી અથવા બાપદાદા તરફથી જે સ્થાવર અથવા જંગમ મિલકત પ્રાપ્ત થઈ છે તેને આપણે ભૌતિક વારસો કહીએ છીએ. પરંતુ એ માત્ર ઉલ્લેખ ખાતર. આપણે મુખ્ય 2 વારસાની વાત કરવી છે, પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે કુદરત તરફથી વિના મૂલ્યે પ્રાપ્ત થયેલી ભેટ અથવા તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો, જે કુદરત તરફથી આપણે પ્રાપ્ત થયું છે. એમાં કઈ બાબતો આવે? તો નદીઓ આવે, ઝરણા આવે, પર્વતો આવે, દરિયા કિનારો આવે, મેદાનો આવે, ખીણ પ્રદેશો આવે, વનસ્પતિ આવે, વન્યજીવો આવે, વિવિધ પ્રકારના ભૂમિ દ્રશ્યો આવે. આ બધી બાબતો શેમાં આવે? પ્રાકૃતિક વારસામાં સમાવેશ કરી શકાય. આ પ્રાકૃતિક વારસો અને ભારતની સંસ્કૃતિ એકબીજાની સાથે સંકળાયેલી. આપણી ઋતુઓ પણ જુઓ, ઋતુઓમાં પણ જે ઋતુ બદલાય એમાં આપણા આહાર વિહાર બદલાતા જાય છે. આપણી સંગીતની પદ્ધતિઓની સાથે સંકળાયેલી છે. આપણી રહેણી કહેણી અને આપણા પોશાક પણ એની સાથે બદલાતા હોય છે. તો આ પ્રાકૃતિક વારસો છે અને પ્રાકૃતિક વારસામાં આ બધી બાબતો સમાવેશ કરી શકાય. પહેલું છે એ ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો આપણે ધોરણ 9માં ભણી ગયેલા કે પૃથ્વી પર દરેક જગ્યાએ એક સરખો ભૂમિનો આકાર હોતો નથી. લેન્ડસ્કેપ જેને કહેવાય. ક્યાંક પર્વતીય ક્ષેત્રો છે, ક્યાંક મેદાની વિસ્તારો છે, ક્યાંક પહાડી ક્ષેત્રો છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે. તો આ બધા અલગ અલગ પ્રકારના ભૂમિના દ્રશ્યો અને આકાર કહી શકાય. બીજું છે નદીઓ. નદીઓને આપણે લોકમાતા કહીએ છીએ. વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ નદી કિનારે જ ઉછરેલી ને પાંગરેલી છે. ભારતમાં તો નદીઓને પવિત્ર ગણીને પૂજવામાં આવે છે. એમાં સ્નાન કરવાથી આપણા પાપ ધોવાય છે. એવી ઘણી બધી નદીઓ છે. સિંધુ છે, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ઘણી બધી. જેનું પીવાલાયક પાણી છે. ખેતી પ્રધાન દેશ છે આપણે ભારત. તો એમાં સિંચાઈમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ, ઉદ્યોગોમાં ઉપયોગ કરી શકીએ છીએ. જળ વિના જીવન શક્ય નથી. એટલે આપણે એને લોકમાતા તરીકે ઓળખીએ છીએ. એક પ્રશ્ન એવો પણ પૂછાય કે નદીઓ એ લોકમાતા તરીકે ઓળખાય છે. બીજું છે વનસ્પતિ. ભારતમાં અનેક પ્રકારની વનસ્પતિઓ થતી હોય છે. ક્યાંક વૃક્ષો છે, ક્યાંક ફૂલ છોડવાઓ છે, ક્યાંક નાના વૃક્ષો, ક્યાંક મોટા વૃક્ષો છે. ઘણા બધા વૃક્ષો એવા છે જેને આપણે પવિત્ર ગણીને પૂજીએ છીએ, જેમ કે વડ છે, પીપળો, તુલસી, આ બધા. કેટલાક વનસ્પતિ ઔષધની દ્રષ્ટિએ પણ મહત્વના છે. અનેક પ્રકારના રોગો થાય તો એમાંથી વિવિધ પ્રકારની દવાઓ બને છે. આયુર્વેદિક ઔષધિઓ પણ એમાંથી ઉત્પન્ન થાય છે. એવી ઘણી બધી અહીંયા ઉલ્લેખ કરેલો છે. તો એ વનસ્પતિ જીવન પણ ભારતનો એક પ્રાકૃતિક વારસો કહી શકાય. ત્રીજું છે એ વન્યજીવન.
ભારતના વન્યજીવો એ પ્રાકૃતિક વારસા સાથે સંકળાયેલા છે. પ્રાચીન સમયથી જ આપણે પ્રકૃતિ પ્રેમી છીએ અને પ્રકૃતિમાં આ વન્યજીવો પણ આવી જતા હોય છે. એમાં વાઘ હોય, સિંહ હોય, ગેંડો, શિયાળ, હરણ, રોજ, સાબર, આ બધા અનેક પ્રકારના પશુ અને પક્ષીઓની પ્રજાતિઓ ભારતમાં વસવાટ કરે છે, ભારતના જંગલોમાં. અને ઘણા બધા પ્રાણીઓ એવા છે જેને આપણે ધાર્મિકતા સાથે પણ સંકળી લીધા છે. જેમ કે અંબેમાં હોય તેમનું વાહન વાઘ, ચામુંડામાં હોય તેમનું વાહન સિંહ, ખોડિયારમાં હોય તેમનું વાહન મગર. તો આ પ્રાકૃતિક વારસા સાથે ધાર્મિકતાને પણ આપણે જોડી દીધી કહેવાય. તો આ બધા વન્યજીવો, વનસ્પતિ જીવન, ભૂમિ દ્રશ્યો, નદીઓ એ આ પ્રાકૃતિક વારસાના અંગો કહી શકાય. ઓકે. બીજો પ્રકાર છે ભારતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ નવું પ્રાપ્ત કર્યું, તે સર્જન કર્યું, તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. આ સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત વારસો છે. પ્રાકૃતિક વારસો એ કુદરતી હતો. હવે આ સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતો આવે? તો માનવીએ પોતાની બુદ્ધિથી ભલે કુદરતી સંસાધનોનો સહારો લીધો હોય, તો કયા? તો એ મંદિરો હોય, મસ્જિદો હોય, મકબરાઓ હોય, કિલ્લાઓ હોય, ઉત્ખનન કરેલા સ્થળો હોય, ક્યાંક શિલ્પો હોય, ક્યાંક સ્થાપત્યો હોય. આ બધા માનવીએ પોતાની બુદ્ધિથી એની જરૂરિયાત પ્રમાણે કંઈક નવું વિકસાવ્યું છે, જેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. વારસાના ઘણા બધા ઉદાહરણો લખેલા. દાખલા તરીકે ભારતની 5000 વર્ષ પહેલાની શિલ્પ સ્થાપત્ય કલા તો સાંસ્કૃતિક વારસાનું ઉદાહરણ છે. અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ મળી આવેલી છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી અનેક પ્રકારના ઓજારો મળી આવેલા છે. એક દાઢીવાળા પુરુષનું શિલ્પ છે, એક નર્તકીની મૂર્તિ છે, મૌર્ય યુગમાં ઊંધા કમળની આકૃતિ છે, મદ્રાસના સંગ્રહાલયમાં સંગ્રહાયેલી ભગવાન શ્રીરામની ધનુર્ધારી એની મૂર્તિ છે. આવા તો અનેક ઉદાહરણો જે પ્રાચીન ભારતમાં ખોદકામ કરતા અમને પ્રાપ્ત થયેલા છે, જેના અનેક પ્રકારના મ્યુઝિયમમાં આપણે એનો સંગ્રહ કરેલો છે. આ બધાને શું કહેવાય? સાંસ્કૃતિક વારસાના સ્થળો કહી શકાય. એમાં સ્તૂપો આવે, ચૈત્ય વિહાર આપણે આગળ વાત કરી. તો આ ભારતનો સાંસ્કૃતિક વારસો કહી શકાય. મિત્રો, આજે આટલા સુધી રાખશું. આપણે વાતો કરી 3 થી 4 મુદ્દાની. પહેલી વાત કરી વારસો એટલે શું. ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ વારસો છે. ત્રીજા નંબરે ભારતની સંસ્કૃતિ એટલે શું. વારસો, વારસાના પ્રકારો, પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. આ જે બી ચાલ્યું એને આપણે ફરી પુનરાવર્તન કરીશું. જે પણ ચાલ્યું છે એને આપણે ઘેર જઈને જોઈશું, વાંચીશું, સાહેબે શું ચલાવ્યું એનો પણ અભ્યાસ કરીશું. તમારા કોઈ પ્રશ્નો હોય તો એ પણ તમે પૂછી શકો છો, કોમેન્ટમાં લખી શકો છો. નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ લેક્ચર. સ્ટે સેફ, સ્ટે હોમ. નમસ્કાર.